ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. જે ઓર્ગેનિક સ્પોટિંગની જે સિરીઝ ચાલે છે એમાં જ આગળનો જે વિડીયો છે એ આપણે આજે જોવા જઈ રહ્યા છીએ કે ઘણા બધા પદાર્થો તમે ઓલરેડી કરી ગયા છો. હવે તો જે ઓલરેડી આપણો હેતુ છે કે આપણે અજ્ઞાત કાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણ કરો. હવે કંઈ સમજાવવાની જરૂર છે નહીં. પ્રાથમિક કસોટીમાં વિવિધ કસોટીઓ આવે છે એ પણ હવે તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે તમે રેકોર્ડ બુક, પ્રેક્ટિસ બુકમાં લખો જ છો, વિડીયો જોવો છો, અને અમે એવી આશા રાખીએ કે તમે પ્રેક્ટિકલ બુક પણ વાંચતા હશો. એટલે એમાં બધી ટેસ્ટો આપેલી જ છે. તો આપણે વન બાય વન જે છે એ હવે તો તમને કહીએ તો કે ખ્યાલ આવી જાય એવું છે બધું, બરોબર? એટલે એ આપણે જોઈએ. તો આજના પદાર્થ માટે સ્થિતિ જે છે એ ઘન પ્રકારની હશે. હવે એવું દર વખતે નહીં કહેવામાં આવે કે ઘન હોય તો સામે શું લખવું, બરોબર? એ હવે તમારે જાતે લખી નાખવાનું. એસિડ, ફિનોલ, બેઝ હાજર હોય શકે. તો સ્થિતિમાં ઘન છે. પદાર્થનો રંગ જે છે એ રંગવિહીન છે, બરોબર? એટલે કે વ્હાઇટ પદાર્થ છે આપણો. હવે એની વાસ જે છે એમાં વિશિષ્ટ પ્રકારની વાસ આવતી નથી. આમાં કોઈ વિશિષ્ટ પ્રકારની સ્મેલ આવશે નહીં તમને આજે. એટલે ત્યાં એ લખશો. ત્યારબાદ પોર્સેલિનના ટુકડા ઉપર આને ગરમ કરશો તો મેસવાળી જ્યોતથી બળશે, કાળા ધુમાડા નીકળશે. એટલે એનો મતલબ એવો થાય કે આજનો પદાર્થ જે છે કેવો હશે? એરોમેટિક પદાર્થ હશે. એટલે આ બધી ટેસ્ટ જે છે એ હવે તમને ખબર છે કે કઈ રીતે કરવી. એટલે આપણે ખોટો એમાં સમય બગાડતા નથી. ત્યારબાદ બાયસ્ટાઇન કસોટી એટલે કે તાંબાની પતરી ઉપર ગરમ કરવાનું છે. આ પદાર્થ જે છે એને તાંબાની પતરી ઉપર ગરમ કરશો તો તમને લીલા રંગની જ્યોત મળશે નહીં. લીલા રંગની જ્યોત મળતી નથી. એટલે કે આજના પદાર્થમાં હેલોજન તત્વો હાજર હશે નહીં. એમાં જો ખાસ ધ્યાન રાખજો, યુરિયા અને થાયોડિયા આ બે જે છે અપવાદ હતા. એમાં લીલા રંગની જ્યોત મળતી હતી, બરાબર? હેલોજન તત્વ ન હતું તો પણ એમાં લીલા રંગની જ્યોત તમને મળતી હતી. એટલે આ બાયસ્ટાઇન કસોટી હતી. જો હવે આ બે કસોટી જે છે એ આજના પદાર્થ માટે ખૂબ જ ઉપયોગી છે. સોડા લાઇમ કસોટી તો તમને ખબર છે કે સોડા લાઇમ એટલે, બરોબર, તો NaOH ને કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ છે. સોડા લાઇમ અને પદાર્થને મિક્સ કરીને ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં લેશો. કેવી ટેસ્ટ ટ્યુબ? ડ્રાય. તો એ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં મિક્સચર લઈને તમે ગરમ કરશો તો તમને બે વસ્તુ જોવા મળશે. તો જ્યારે ક્યારેય પદાર્થ અને સોડા લાઇમને મિશ્ર કરશો તમે તો તમને બે અવલોકનો જોવા મળશે. ગણવાનું છે એક જ. જો શું કરશો? પદાર્થ અને સોડા લાઇમનું મિશ્રણ આમાં લેશો, આને તમે ગરમ કરશો એટલે એ સ્મેલ જે છે માછલીના તેલ જેવી સ્મેલ આવશે. અથવા જે ઉપરનો ભાગ છે, બરાબર, અહીંયા મિશ્રણ ભરેલું છે, ગરમ કરશો એટલે ઉપરનો ભાગ જે છે ત્યાં પાણીના ટીપા કેવા બાજે? એવા તેલની ટીપા, ઓઇલ જે છે એના ટીપા જે છે અહીંયા તમને ચોટેલા જોવા મળશે ટેસ્ટ ટ્યુબના ઉપરના ભાગમાં. તો એનાથી તમે ડાયરેક્ટ નક્કી કરી શકશો કે એનિલાઇડ સમૂહ જે છે, કયો સમૂહ મેં લખ્યો છે? એનિલાઇડ સમૂહ. ઈ હાજર હોય જ, બરાબર? 100% વાત નથી, પણ ઈ જે સ્પેસિફિક ટેસ્ટ છે એનિલાઇડ સમૂહ માટેની કે કસનળીના ઉપરના ભાગમાં તેલી બિંદુઓ તમને જોવા મળે તો શું હોય? એનિલાઇડ સમૂહ હાજર હોઈ શકે. તો શક્ય હશે તો એ ટેસ્ટ હમણાં બતાવીશ. તો અમુક કારણોસર અત્યારે શક્ય નથી, તો એ હમણાં તમને ફરીથી બતાવીશ. ત્યારબાદ પદાર્થને શુષ્ક કસનળીમાં ગરમ કરશો. શું કર્યું? પદાર્થને શુષ્ક કસનળીમાં ગરમ કરતા થશે. એમાં જે અવલોકનો છે કે પીગળે, ઉર્ધ્વપતન થાય, બળતી ખાંડ જેવી વાસ આવે, તો એવું કઈ જોવા મળશે નહીં. એમાઇડ સમૂહ હોય તો એમોનિયાની વાસ આવે. કયો કીધો? એમાઇડ. તો તમને શું મળશે? એમોનિયાની વાસ. આમાં ફરીથી આ જ પ્રકારે તેલી ટીપા છે એ તમને જોવા મળશે. પણ એ અવલોકન આમાં આપેલું નથી આપને. તો આપણે શું કરશું? આ બધા શું કરવાના છે? ગેરહાજર બતાવવાના રહેશે. ત્યારબાદ સંતૃપ્તતા કસોટી તો તમને કીધું હતું એક જ પદાર્થ જેવો હતો કે જે કેમેરોફોનનો રંગ દૂર કરતો હતો, અને તે તમે જોઈ ગયા છો, સિનામિક એસિડ, બરાબર? એટલે આજના પદાર્થમાં એ કઈ કેમેરોફોનનો રંગ દૂર કરશે નહીં. એટલે કે સંતૃપ્ત પદાર્થ હાજર છે. આપણો પદાર્થ કેવો છે? તો કે સંતૃપ્ત છે. ત્યારબાદ દ્રાવ્યતા કસોટી તો પદાર્થ અને પાણીનું મિશ્રણ કરીને ગરમ કરશો એટલે શું થશે? પદાર્થ ગરમ પાણીમાં દ્રાવ્ય થશે. એટલે કે ઠંડા પાણીમાં તમે
પદાર્થ અને પાણી મિક્સ કરીને હલાવશો તો પદાર્થ દ્રાવ્ય થતો નથી. એટલે એને થોડું ગરમ કરશો તો પદાર્થ તમારો જે છે શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. પદાર્થનો રાસાયણિક સ્વભાવ નક્કી કરવો. બધા જ વિડીયોમાં કહેવામાં આવે છે કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ નક્કી કરવો એ તમારા માટે અગત્યની ટેસ્ટ છે. એક્ઝામમાં તમને આના ઉપરથી માર્ક છે એ થોડા ઘણા મળી શકે છે. તો આજનો પદાર્થ જે છે એમાં એસિડ નહીં હોય, ફિનોલ નથી અને બેઝ પણ નથી. એસિડ નથી, ફિનોલ નથી અને બેઝ પણ નથી. ત્રણે ત્રણ ગેરહાજર હોય તો કયો હોઈ શકે? તટસ્થ પદાર્થ. બરોબર છે. ત્રણે ત્રણ ગેરહાજર છે એટલા માટે કયો છે? તટસ્થ. આપણા પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો છે? તટસ્થ, એટલે કે ન્યુટ્રલ છે. બરોબર. એસિડ, ફિનોલ, બેઝ ગેરહાજર હોવાના લીધે તટસ્થ છે. પદાર્થમાં તમે સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટ તમે એડ કરશો તો એમાં પદાર્થ દ્રાવ્ય થશે નહીં. દ્રાવ્ય ન થાય તો આપણે આગળ ચાલવાની જરૂર જ નથી. એ જ રીતે એમાં NaOH અને HCl નાખશો ફિનોલ અને બેઝ માટે, એમાં પણ દ્રાવ્ય થતો નથી. એટલે એમાં કઈ આગળ જવાની જરૂર નથી. એટલે આપણા પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો છે? તટસ્થ પ્રકારનો હશે. તો આ 10 સ્ટેજ થઈ. ત્યારબાદ 11મી જે છે એ તમને ખબર છે તટસ્થ FeCl3 ની કસોટી. તટસ્થ FeCl3 ની કસોટી કોના માટે કરવાની હોય? જ્યારે પદાર્થનો રાસાયણિક સ્વભાવ એસિડ, ફિનોલ કે બેઝ મળે તો. પણ આજનો રાસાયણિક સ્વભાવ કેવો છે? તટસ્થ છે. તો તટસ્થ પદાર્થ માટે આ તટસ્થ FeCl3 ની કસોટી શક્ય નથી. એટલે શું લખવાનું ત્યાં? પદાર્થનો રાસાયણિક સ્વભાવ તટસ્થ હોવાથી આ કસોટી શક્ય નથી. ત્યારબાદ 12 નંબરની પેજ જે છે પદાર્થ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ગરમી. ગરમી એટલે કે ગરમ કરવું. જો એ કેસમાં તમે જોશો પદાર્થ પ્લસ NaOH પ્લસ ગરમી, તો ત્યાં તમને એનિલિનની સ્મેલ, એનિલિન કે જે તમે ઓલરેડી પ્રેક્ટિસ બુકમાં લખેલો છે અને એનો વિડિયો પણ જોયેલો છે. તો અહીંયા તમને પદાર્થ લેશો અને NaOH નાખીને ગરમી આપશો તો તમને એનિલિનની સ્મેલ આવશે. બીજું, ઉપર મેં કીધું એમ ડ્રોપલેટ્સ તમને જોવા મળશે, ઓઇલી ડ્રોપલેટ્સ. ટેસ્ટ ટ્યુબના ઉપરના ભાગમાં ઓઇલી ડ્રોપલેટ્સ જે છે એ તમને જોવા મળશે. એટલે અહીંયાથી પણ તમે નક્કી કરી શકશો કે એનિલાઇન સમૂહ હાજર હોઈ શકે. ત્યારબાદ 13 નંબરની જે કસોટી છે પદાર્થ પ્લસ સાંદ્ર H2SO4 પ્લસ ગરમી. પદાર્થ લેશો ટેસ્ટ ટ્યુબમાં, કોન્સન્ટ્રેટેડ H2SO4 સલ્ફ્યુરિક એસિડ તમે એડ કરશો અને ગરમી આપશો તો એની સામે તમે જુઓ તો એમાંથી કોઈ ચોક્કસ પ્રકારની તમને અવલોકન જોવા મળશે ને, એટલે કે મીઠી વાસ પણ નહીં આવે અને કાળો રંગ પણ થશે નહીં. તો બાકીના એની સામેના છે શું કરવા પડે? આપણે ગેરહાજર કરવા પડે. એટલે કે પ્રાથમિક કસોટી પરથી તમને શું શું જોવા મળ્યું? તો કે એરોમેટિક પદાર્થ છે, સંતૃપ્ત પદાર્થ છે, રાસાયણિક સ્વભાવ તટસ્થ પ્રકારનો છે અને એક ખાસ કયો સમૂહ? તો કે એનિલાઇડ. હમણાં અહીંયા લખ્યો તો એનિલાઇડ સમૂહ હાજર હોઈ શકે. એ હમણાં આગળ ખબર પડશે રાસાયણિક કસોટી કર્યા બાદ દ્વિઆશ્રય સમૂહની પરખમાં. બરોબર છે. એની કસોટી બધી કરશું ત્યારે. તો આ તમારી શું થઈ? પ્રાથમિક કસોટીઓ. શું કામ આટલી સ્પીડમાં ચલાવું છું? તો કે હવે તમે ઓલરેડી કરી ગયા છો. તમે ખાલી એમને યાદ રાખશો તો પણ તમને ખ્યાલ આવશે. એ વિભાગ પૂરો થયા બાદ બી વિભાગ કયો છે આપણો? રાસાયણિક કસોટી. કયો છે? હવે રાસાયણિક કસોટી જે છે તો કે રાસાયણિક કસોટીમાં તમને ખબર પડી જવી જોઈએ કે કંઈક મળશે. રાસાયણિક કસોટીમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કંઈક મળશે. એવું શું કામ? તો કે એનિલાઇડ સમૂહ હાજર છે. કયો મેં કીધો તો? એટલે કે NHCOCH3. તો આ નાઇટ્રોજન તમને અહીંયા મળવો જોઈએ, કારણ કે આપણો પદાર્થમાં એનિલાઇડ સમૂહ જે છે એ હાજર તમને જોવા મળશે. એનિલાઇડ સમૂહ હાજર હોવાના લીધે તમને નાઇટ્રોજન જે છે એ જોવા મળશે. એટલે કે રાસાયણિક કસોટી તમે કરશો કઈ રીતે? બાષ્પીભવન લેશો, 10 ml એમાં ડિસ્ટિલ વોટર લેશો, 3 ફ્યુઝન ટ્યુબ લેશો,
એમાં સોડિયમના ટુકડા એડ કરશો, ગરમ કરશો, પદાર્થ નાખશો, ગરમ કરશો, જે પદ્ધતિ તમે જોઈ ગયા છો, અને બાષ્પ વાટકીમાં પછી એને તમે ખોલશો. એટલે આટલી પ્રોસેસ કરતા તમને એક લેસાઈન દ્રાવણ મળશે. શું મળશે? લેસાઈન દ્રાવણ. એ લેસાઈન દ્રાવણનો ઉપયોગ તમારે ફર્ધર લેસાઈન કસોટીમાં કરવાનો છે કે જેનાથી તમને નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન, બ્રોમિન, આયોડિન જેવા તત્વો જે છે એ તમને જોવા મળે. હવે સલ્ફર તમારે આપતા નથી. સલ્ફર તમને એફઆઈ લેવલે આપવામાં આવતું નથી. નાઇટ્રોજન માટેની ટેસ્ટ કઈ હતી? લેસાઈન દ્રાવણ પ્લસ તાજું બનાવેલું FeSO4 ફેરસ સલ્ફેટનું દ્રાવણ પ્લસ મધ HCl અથવા મધ H2SO4 બેમાંથી કોઈ પણ એસિડ તમે એડ કરી શકો તો તમને આજે લીલો રંગ જોવા મળશે. એટલે એનો મતલબ એમ થાય કે નાઇટ્રોજન તત્વો વાળી જે કસોટી છે, એટલે કે નાઇટ્રોજન તત્વ જે છે એ તમને શું મળશે? હાજર. બરોબર, નાઇટ્રોજન તત્વ તમને શું મળશે? હાજર. ખાલી નાઇટ્રોજન હાજર મળશે, ક્લોરીન, બ્રોમિન, આયોડિન હાજર મળતા નથી. એટલે કે અહીંયા તમે શું લખશો? હવે આપેલ કાર્બનિક પદાર્થમાં CHON, જો ત્યાં લખ્યું છે CHON તત્વો હાજર છે અને પદાર્થનો રાસાયણિક સ્વભાવ તટસ્થ છે. શું કામ આ લાઈન લખીએ છીએ? તો કે આના ઉપરથી થોડીક તમને ક્રિયાશીલ સમૂહની વાત જે છે એમાં થોડો વધારે ખ્યાલ આવે. એટલે કે આપેલ કાર્બનિક પદાર્થમાં CHO તો હોય જ, ઉપરાંત લેસાઈન કસોટી પરથી કયો મેળવો? નાઇટ્રોજન. તો કે CHON તત્વ હાજર છે અને પદાર્થનો રાસાયણિક સ્વભાવ તટસ્થ પ્રકારનો છે. હવે જો CHON તત્વ હાજર હોય અને પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો હોય? તટસ્થ. તો પ્રેક્ટિકલ બુકમાં તમે ક્રિયાશીલ સમૂહની પરખમાં ક્રિયાશીલ સમૂહની પરખ એટલે કે ત્યાર પછીનો વિભાગ ક્રિયાશીલ સમૂહની પરખ, એટલે કે આ વિભાગમાં તમે શું જોઈ શકો છો? તો કે તમે અહીંયા શું લખો છો? તો CHO અને N. આપણા પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો છે? તટસ્થ. પદાર્થનો રાસાયણિક સ્વભાવ તટસ્થ હોય અને આપેલા તત્વો, આપેલા પદાર્થમાં હાજર તત્વો ક્યાં આવે છે? CHO અને N. તો ત્રણ સમૂહોની શક્યતાઓ હોય છે. ક્રમ જાળવજો. એક છે નાઇટ્રો એટલે કે NO2, બરોબર. ત્યારબાદ એમાઇડ, કયો કીધો? એમાઇડ એટલે કે CO NH2, અને ત્રીજો જે છે એ એનિલાઇડર એટલે કે NHCO CH3 NHCO CH3. આમ કાઢી નાખો એટલે વધારે ખ્યાલ આવે. જોઈ શકો છો નાઇટ્રો, એમાઇડ અને એનિલાઇડ, બરોબર છે. તો હવે તમે એમાઇડ વાળો પદાર્થ આગળ કરી ગયા છો. એમાઇડ ધરાવતો પદાર્થ જે છે એ તમે ઓલરેડી આગળ કરી ગયા છો. મેં તમને ત્યારે કીધું હતું કે આ ક્રમ જાળવજો. એટલે આના પછીની જો આ ત્રણ સમૂહો જે રેખા છે એની કસોટીઓ આવે. અને વિભાગ નંબર આપણો D. એટલે તમે શું કરશો? આ લખીને આના પછી શું કરશો? તો કે હેડિંગ આપશો નાઇટ્રો સમૂહની કસોટીઓ, બરોબર. નાઇટ્રો સમૂહની કસોટીઓ પહેલા આનું કરશું. એમાં મોલિક્યુલર માર્કર પેલી આવે છે, ઝીંકની ભૂકી, કેલ્શિયમ ક્લોરાઇડ, ટોલેન્સ રિએજન્ટ એ બધું. હવે કેમ બનાવવું આગળ કીધેલું છે, એટલે તમને મેં એટલે જ લખવાનું કીધું હતું.
તો ઈ જે છે એમાં તમને કાળા કે રાપડી કલરના અવક્ષેપ મળશે નહીં. તો એનો મતલબ એ થાય છે કે નાઇટ્રો સમૂહ ગેરહાજર છે. આ તો તમને પહેલેથી ખબર છે કે એની લાઈટ આવે છે, મેં કહી દીધું એટલે આની એક ટેસ્ટ ગેરહાજર બતાવશો તો પછી શેમાં આવશો? એમાઇડ સમૂહની કસોટીઓ. તો એમાઇડમાં તમને ખબર છે પદાર્થ વત્તા NaOH વત્તા ગરમી આપો, જો એમોનિયા વાયુની વાસ આવે તો આ હાજર ગણાય. તો એમોનિયા વાયુની વાસ હાજર મળશે નહીં, એટલે આ પણ તમને શું થાય? ગેરહાજર મળે. એમોનિયા વાયુની વાસ બે રીતે તમે નક્કી કરી શકો. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો એ બેઝ હોય એટલે કે એમોનિયા, અથવા હળદર પેપરને લાલ બનાવે, અથવા HCl માં બોળેલા સળિયા સાથે શું આપે? સફેદ ધુમાડા, તો પણ શું હોઈ શકે? એમાઇડ સમૂહ. પણ એ આજે તમને જોવા મળશે નહીં. એની લાઈટની કસોટી તમે કરશો એટલે આ બંનેમાં એક ગેરહાજર બતાવવાની રહેશે. ત્યારબાદ એનિલાઇડ સમૂહની કસોટીઓ. આ એનિલાઇડ સમૂહની જે કસોટીઓ જે છે ઈ તમને આજે હાજર મળશે. કોની મળશે? જો આ બંને તો મળતી નથી, આ તમને હાજર મળશે. એટલે બુકમાં આપણે શું કરવું પડે? એનિલાઇડ નાઇટ્રોની ની બધી ગેરહાજર. જો મુલિકન બાર્કર છે એઝોડાઈ કસોટી છે જે નાઇટ્રો માટે એ ગેરહાજર મળે છે. પછી તો કે એમાઇડ સમૂહ માટે જો હજી કહું છું નાઇટ્રો માટે પહેલી પ્રાયોરિટી મુલિકન બાર્કર ટેસ્ટને આપવી પડશે. ઘણી વખતે એઝોડાઈ કસોટી નાઇટ્રો માટે મળતી હોય ને એનિલાઇડ માટે પણ મળતી હોય, એટલે પહેલી પ્રાયોરિટી અમુક ટેસ્ટ જે છે એ તમારે યાદ જ રાખી લેવાની કે નાઇટ્રો સમૂહ માટે મને મુલિકન બાર્કર જે છે એ સ્પેસિફિક રિઝલ્ટ આપશે. આપણે રજત દર્પણ કસોટી કેમ જોઈતી? તો મેં કીધું કે આલ્ડીહાઇડ માટેની હતી. એ જ પ્રમાણે આમાં હું કહું છું કે મુલિકન બાર્કર જે છે નાઇટ્રો માટેની ટેસ્ટ છે. લી ગેરહાજર મળી, એમાઇડ ની પણ ગેરહાજર મળી. ત્યારબાદ એનિલાઇડમાં તો 3 ટેસ્ટ છે. પદાર્થ પ્લસ સોડા લાઇમ ના મિશ્રણને ગરમ કરતા. એનિલાઇડ માટે પણ આ ટેસ્ટ જે છે એને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની. એનિલાઇડ માટે પણ આ ટેસ્ટને પહેલી પ્રાયોરિટી આપવાની, જેમાં મેં તમને અગાઉ પણ કીધું કે આમાં પદાર્થ અને સોડા લાઇમનું મિશ્રણ લેશો એટલે ઉપરનો ભાગ જે છે ત્યાં તેલી બિંદુઓ, ઓઇલી ડ્રોપલેટ્સ જે છે એ તમને જોવા મળશે જ. જ્યારે એનિલાઇડ સમૂહ આપેલો હોય ત્યારે એ તમને જોવા મળે. એટલે આ તમને આજે જોવા મળશે. એમાં જે બીજી કસોટી આપી છે ક્યારેક મળશે ને ક્યારેક નહીં મળે. તમને ઘેરો ગુલાબી ચોક્કસ પરફેક્ટ રંગ જોવા મળતો નથી, એટલે એને ખાલી લખી નાખવાની છે અત્યાર સુધી. એક્ઝામમાં કરજો પણ એ તમે અત્યારે લખજો. પદાર્થ વત્તા સાંદ્ર H2SO4 પ્લસ પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7. K2Cr2O7 જે પોટેશિયમ ડાઇક્રોમેટ, બરોબર છે. અને એ જ રીતે એક આવે પોટેશિયમ ક્રોમેટ, બરોબર છે. એ તમારે જોઈ લેવાનું કે એના અણુસૂત્ર કેમ થાય. અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર કોને કહેવાય એ તમને અગાઉ ગ્લુકોઝના જે OS હતો ત્યારે મેં તમને શીખવાડેલું હતું. એટલે પોટેશિયમ ડાઇક્રોમેટ તમે એડ કરશો એટલે ઘેરો ગુલાબી રંગ તમને જોવા મળશે. એવું આમાં લખેલું છે પણ એ અત્યારે પ્રોપર આવતો નથી. પણ મેં તમને કહ્યું કે આ પ્રાયોરિટી ગણવાની. અને ત્યારબાદ ત્રીજી જે છે એઝોડાઈ કસોટી છે. જો મેં તમને પહેલા કીધું કે નાઇટ્રો માટે એઝોડાઈ લખેલી છે અને એનિલાઇડ માટે પણ તમારે એઝોડાઈ કસોટી લખેલી છે. તો નાઇટ્રો માટે મુલિકન બાર્કર અને એનિલાઇડ માટે આ પદાર્થ વત્તા સોડા લાઇમને તમારે પ્રાયોરિટી આપવાની રહેશે. હવે એઝોડાઈ કસોટી કરશો કેમ? તો કે એક 3 ટેસ્ટ ટ્યુબ લેવાની છે. 3. એકમાં પદાર્થ વત્તા સાંદ્ર HCl. હવે મંદ HCl માં પણ આપે પણ સાંદ્ર લ્યો તો વધારે સારું. બીજામાં NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ નું દ્રાવણ. ઘન સોડિયમ નાઇટ્રાઇટ તમારે સાઈડ ડેકમાં પડ્યો હોય એ લઈ આવીને એમાં ડિસ્ટિલર નાખી હલાવી રાખી મૂકવાનો. ત્રીજામાં બીટા નેપ્થોલનું NaOH માં બનાવેલું દ્રાવણ. આ 3 ટેસ્ટ ટ્યુબને તમારે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહેલા એને ઠંડી પાડવી પડે. શું કામ? તો કે એઝોટાઇઝેશન જે રિએક્શન થાય છે એ આ તાપમાને તમને જોવા મળશે 0 થી 5 ડિગ્રીની વચ્ચે. એટલા માટે આપણે એને બરફ ભરેલા બીકરમાં છે 3 ટેસ્ટ ટ્યુબ થોડીક વાર માટે મૂકી દઈએ છીએ. બરાબર? કેટલી ટેસ્ટ ટ્યુબ મૂકી દીધી? 3. કેટલી ટેસ્ટ ટ્યુબ?
3 એકમાં શું હતું પદાર્થ પ્લસ સાંદ્ર HCl, આમાં Na2 નું દ્રાવણ અને આમાં બીટા નેક્ટ્રોલ ઇન NaOH એટલે કે NaOH માં બનાવેલું બીટા નેક્ટ્રોલ નું દ્રાવણ. આ 3 વસ્તુ હતી તમારી પાસે. પદાર્થ હતા સાંદ્ર HCl એક ટેસ્ટ ટ્યુબમાં, બીજીમાં Na2 સોડિયમ નાઇટ્રાઇટ નું દ્રાવણ અને ત્રીજામાં બીટા નેક્ટ્રોલ ઇન NaOH. ત્રણેયને શું કર્યું 0 થી 5 ડિગ્રી ના તાપમાન આવે એ પ્રમાણે બરફમાં મૂકી દીધી. ત્યારબાદ બીજા નંબરની ટેસ્ટ ટ્યુબ પહેલામાં એડ કરવાની અને આ ત્રીજા નંબરની પણ પહેલામાં એડ કરવાની. એટલે તમને નારંગી લાલ ડાય જે છે એ જોવા મળશે. તમને ઓલરેડી આ ટેસ્ટ પણ અહીંયા બતાવેલી છે એટલે હું અત્યારે કરતો નથી. નારંગી લાલ રંગની ડાય જે છે એ તમને જોવા મળશે. એટલે અહીંયાથી 3 કસોટી આપે તો એનો મતલબ એમ કે એનિલાઇટ સમ જે છે એ હાજર હોઈ શકે. એનિલાઇટ સમ તમારો હાજર થયો, બરોબર છે, ચોક્કસ હાજર થયો. હવે એનિલાઇટ સમ હાજર છે તો પદાર્થ તો ડાયરેક્ટ ખબર પડશે નહીં. એના માટે શું કરશું, ભૌતિક અચળાંક લેવાનો છે. આજનો પદાર્થ ઘન છે એટલે તમને શું જોવા મળશે એનું ગલન બિંદુ અને એ હશે 114 ડિગ્રી સેલ્સિયસ. એનિલાઇટ સમૂહ તમને જોવા મળે અને તમારું ગલન બિંદુ 114 ડિગ્રી સેલ્સિયસ આવે તો એ પદાર્થ આપણો કયો છે એસિટામિલાઇટ. કયો છે એસિટામિલાઇટ. જો તમે જોઈ શકો છો એનિલાઇટ સમૂહ ગોતો, બરોબર, જો એમાં છે 114 ડિગ્રી સેલ્સિયસ. તો આ ગલન બિંદુ મળતું હોય અને એનિલાઇટ સમૂહ હાજર હોય તમારા સિલેબસમાં, બરોબર, એસિટામિલાઇટ વાંચો કે એસિટેનિલાઇટ વાંચો, બે સરખા છે. અને બીજો જે મેં કીધું બેન્ઝામાઇડ છે એની વાત અત્યારે આપણે કરતા નથી. એટલે 114 ડિગ્રીએ તમને એસિટામિલાઇટ મળે છે. એટલે આ તમને શું મળી ગયું એનું મેલ્ટિંગ પોઈન્ટ, ગલન બિંદુ જે છે એ તમને મળી ગયું. ત્યારબાદ પદાર્થની વિશિષ્ટ કસોટીઓ આવે. હવે જે એસિટામિલાઇટ તમને મળ્યો એ છે જ ને એ નક્કી કરવાનું છે. તો એની બાજુમાં જો લખેલું છે રંગવિહીન, વાસવિહીન, ઠંડા પાણીમાં અદ્રાવ્ય અને ગરમ પાણીમાં દ્રાવ્ય, જે મેં તમને દ્રાવ્યતા કસોટીમાં કીધું હતું. ત્યારબાદ મંદ HCl સાથે ગરમ કરવાથી અને NaOH વડે તટસ્થીકરણ કરવાથી તમને શું મળે છે, એનિલિન મળે છે. શું કીધું, મંદ HCl સાથે મંદ HCl સાથે અને NaOH સાથે શું કરવાનું છે, તમે ગરમ કરશો. જો પાણીમાં બનાવેલા દ્રાવણો હોય H2O માં બનાવેલા, એટલે આમાંથી શું છૂટું પડે, H+ અને OH-. બરાબર, શું છૂટું પડશે, H+ અને OH-. નોર્મલ જળ વિભાજનની પ્રક્રિયા થશે. થોડુંક રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં આપણે આ શીખીએ. નાઇટ્રોજન અને કાર્બન વચ્ચેનો બંધ છે એ તૂટે તમે ગરમ કરશો એટલે. અને અહીંયાથી H+ અને OH- છે. એટલે આ હાઇડ્રોજન છે આ H સાથે જોડાય એટલે શું મળશે ત્યાંથી તમને NH તો હતો, જે હાઇડ્રોજન આવ્યો એટલે NH2. એટલે આ તમને એનિલિન મળી ગયું. અને અહીંયાથી CH3CO અને OH એસિડિક એસિડ જે છે છૂટું પડશે, CH3COOH. એટલે એનિલિન અને એસિડિક એસિડ જે છે છૂટું પડશે. આ એનિલિનના કારણે અહીંયા એનિલિન જે મળે છે એના કારણે તમને એઝોડાઇ કસોટીમાં નારંગી લાલ પ્રકારનો જે રંગ જોવા મળે છે, ડાય જોવા મળે છે, એ કોના કારણે, એનિલિનના કારણે તમને જોવા મળે છે. તો ઓલરેડી તમે એનિલિનના પ્રેક્ટિકલમાં એ શીખી ગયા છો કે ડાય કયા પ્રકારની હોય. એટલે એ વાક્ય જે લખ્યું છે અહીંયા આખું સેન્ટેન્સ કે મંદ HCl સાથે અને NaOH જોડે તટસ્થીકરણ કરવાથી એનિલિન બને છે અને એઝોડાઇ કસોટી આપે છે. એટલે એનિલિન છે એઝોડાઇ કસોટી. આખી ટેસ્ટ જે હમણાં અહીંયા લખી હતી 3 ટેસ્ટ ટ્યુબ વાળી, એને શું કહેવાય, એઝોડાઇ કસોટી. તો એ તમને જોવા મળે. ત્યારબાદ પદાર્થ વત્તા સાંદ્ર HCl ગરમ કરતા એસિડિક એસિડની ખાટી વાસ તમને જોવા મળે છે. અને છેલ્લે છે પદાર્થ વત્તા સોડા લાઈમ સાથે ગરમ કરવાથી એનિલિનની વાસ.
ટેસ્ટ ટ્યુબની ઉપર ફરીથી કહું છું કે તેલી ટીપાઓ ઓઇલી ડ્રોપલેટ્સ જે છે એ તમને જોવા મળશે. તો આ બધી કસોટી જે છે એ તમને જોવા મળશે ક્યારે, જ્યારે એસિટામિનોઇડ તમને પદાર્થ આપેલો હોય ત્યારે. હવે ફાઇનલ છેલ્લે શું તમે લખો છો રિઝલ્ટ, જે હું અહીંયા તમને લખીને આપું છું. જો આજે થોડીક સ્પીડમાં પ્રેક્ટિકલ ચાલેલો છે, યુટ્યુબમાં જોતા હોય એવું લાગે કે થોડીક સ્પીડ છે, તો શું કરવાનું, એમાં સ્પીડનો ઓપ્શન આવે છે, એને થોડીક ઘટાડી દેવાની, એટલે તમને ધીમું લાગે. બરોબર છે? જેને ધીમું લાગતું એને 2x કરી નાખવાની, એટલે વધી જાય. જી કરીને આપણું શું આવે છે પરિણામ. પેલું જે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત પદાર્થ, તો કે સંતૃપ્ત પદાર્થ છે. બરોબર. ત્યારબાદ એરોમેટિક છે કે એલિફેટિક, તો એ તમને ખબર પડી ગઈ કે એરોમેટિક ક્યાંથી, પોર્સેલિનના પીસ ઉપર ગરમ કરવાથી મેશ વાળી જ્યોતિ બને છે, એટલે કે કાળા ધુમાડા તમને જોવા મળે છે. ત્યારબાદ હાજર તત્વો ક્યાં ક્યાં છે, CHO ને N. રાસાયણિક સ્વભાવ કેવો છે, તટસ્થ. પછી ક્રિયાશીલ સમૂહ કેવો છે, તો કે એનિલાઇડ. ક્રિયાશીલ સમૂહનું સૂત્ર કેવું છે, NHCOCH3. ત્યારબાદ એનું ગલનબિંદુ તો કે 114 ડિગ્રી સેલ્સિયસ. પદાર્થનું નામ એસિટાઇનલાઇડ. જો આમાં આ એનિલાઇડ લખો છે એ પ્રકારનો વર્ડ પણ આવે છે, એટલે ત્યાંથી પણ ખબર પડે કે આ ક્રિયાશીલ સમૂહ એસિટાઇનલાઇડમાં હાજર હોવો જોઈએ, અથવા એના બંધારણીય સૂત્રો પરથી ખબર પડશે. છેલ્લું જે છે પદાર્થનું બંધારણીય સૂત્ર, તો ત્યાં શું આવશે, જો નાઇટ્રોજનને ઓલરેડી બંધ ઉપર બતાવેલો છે, એટલે એનો મતલબ એમ કે કાર્બન અને નાઇટ્રોજનની વચ્ચે બંધ છે, એટલે કયા પ્રકારે લખવું, અમુક અહીંયા બંધ બતાવવાનું લખવાનું શરૂઆત અહીંથી કરે, NHCOCH3. એટલે મેં ગયા લેક્ચરમાં કીધું હતું ગ્લુકોઝ વાળામાં કે બંધારણ કેમ દોરવા એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે જો અહીંયા આ ક્રિયાશીલ સમૂહ જે છે એ આ પ્રકારે છે, NHCOCH3, અને એ અહીંયા હાજર છે. એટલે આ જે છે આપણું શું હતું, એસિટાઇનલાઇડ, જે પદાર્થનું બંધારણીય સૂત્ર છે. તો આ પ્રકારે તમે આ પ્રેક્ટિકલ જે છે તમારે રેકોર્ડ બુકમાં લખવાનો થશે. તો આ જે આપણો એસિટાઇનલાઇડ હતો એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, તો હવે આપણે જે એસિટાઇનલાઇડનું પરિણામ જોયું, ત્યારબાદ મેં તમને એક ટેસ્ટ કીધી હતી, પદાર્થ પ્લસ સોડા લાઈન. આ બે મિક્સર કરો, તો મેં તમને કીધું હતું કે ટેસ્ટ ટ્યુબની જે ઉપરની કિનારી છે ત્યાં શું થાય, ઓઇલી ડ્રોપ્સ તમને જોવા મળે. અને જે એનિલાઇડ માટેની ફાઇનલ કસોટી છે, બરોબર, તો એ આપણે અત્યારે કરીને તમને હું બતાવું કે કયા પ્રકારે ટેસ્ટ ટ્યુબની ઉપરની સરફેસ ઉપર ડ્રોપ્સ તમને જોવા મળશે. એટલે શું કરશું, પદાર્થ પ્લસ સોડા લાઈનનું મિક્સચર આપણે જે છે બનાવશું. જો હું નજીક આવીને બતાવીશ, કારણ કે ઝડપથી તમને જોવા મળશે. આને નોર્મલી ગરમ કરશો તમે, જો અત્યારે અહીંયાથી જે ઉપર ડ્રોપ્સ પડે છે, હજી થોડુંક વધારે ગરમ કરીશ એટલે જો અહીંયા પણ જો ડ્રોપ્સ, ઓઇલી ડ્રોપ્સ જે છે એ તમને બતાવી છે. હજી આને થોડુંક વધારે ગરમ કરું, જો તમે જોઈ શકો છો. તો આ જે છે એ એનિલાઇડ સમૂહ માટેની કસોટી છે. કોની? એનિલાઇડ સમૂહ માટેની. એટલે આ એક જે જોવાની બાકી હતી આપણે, પદાર્થ પ્લસ સોડા લાઈન, કે જે એનિલાઇડ સમૂહ માટેની કસોટી છે એ થાય, બરોબર. એટલે આજનો પદાર્થ જે છે એસિટાઇનલાઇડ, એમાં આ કસોટી જે છે મેઇન છે. એટલે આ તમારે મેં વિડીયોની લાસ્ટમાં રાખેલી છે. મેં તમને કીધું હતું અમુક પ્રોબ્લેમના લીધે એ છે હું તમને એટ એ ટાઈમ, એટલે કે જ્યારે વચ્ચે જે આવતી હતી ત્યારે બતાવી શકતો નહોતો. એટલે આ છેલ્લે રાખી છે પદાર્થ પ્લસ સોડા લાઈન વાળી.
નોર્મલ ખાલી પદાર્થ શુષ્ક શ્રેણીમાં એને ગરમ કરશો ને, બરોબર છે, તો પણ તમને જે છે તમને અહીંયા જોવા મળશે. જો અહીંયા છે પદાર્થને ખાલી શુષ્ક શ્રેણીમાં તમે ગરમ કરશો ને, જો અહીંયા જે હવે એમાં બતાય કે નહીં મને ખ્યાલ નથી, પણ જો અહીંયા બધે છે જ આ બધા ઓઇલી ડ્રોપ્સ તમે જોઈ શકો છો. આમાં પણ ઓઇલી ડ્રોપ્સ તમને જોવા મળે છે. હવે તો જે આ બધી કસોટી હતી એ કોની હતી? એનિલાઇડ સમૂહ માટેની કસોટી હતી. એટલે જે આમાં આજનો પદાર્થ છે એસિટાનિલાઇડ 114 ડિગ્રી સેલ્સિયસ જે એનું ગલન બિંદુ છે, તો એ આપણો આજનો પદાર્થ હશે. ઓકે.